હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું પાણીપુરી ફ્લેવરના સેવ મમરા। તો પરફેક્ટ મસાલા અને પરફેક્ટ રીત સાથે આજે આપણે આ સેવ મમરા બનાવીશું। તમે એકવાર આ રીતે સેવ મમરા બનાવી લેશો તો બજારના સેવ મમરા ખાવાનું પણ ભૂલી જશો અને આ સેવ મમરા બનાવીને તમે તેને 2 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો। એટલા ટેસ્ટી બનશે કે તમે બજારના સેવ મમરા ખાવાનું પણ ભૂલી જશો। તો ચાલો એકદમ ચટપટા ટેસ્ટી એવા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો। તો ચાલો બનાવીએ। તો અહીંયા તેના માટે સૌથી પહેલાં તો મેં 250 ગ્રામ જેટલા મમરાને આ રીતે એક જાડા તળિયાવાળી કડાઈમાં રાખી લીધા છે અને હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને 5 થી 7 મિનિટ માટે ઉપર નીચે કરતા જઈને શેકી લઈશું। અહીંયા મમરાને તમારે ચાળીને જ લેવાના છે અને જો આ પ્રોસેસ તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે તડકામાં પણ કરી શકો છો। આ રીતે આપણે મમરાને શેકીશું એટલે મમરામાં જે મોઇસ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે અને એકદમ ક્રિસ્પી મમરા હશે તો તમારા સેવ મમરા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। તો અહીંયા મમરા બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ફક્ત સ્લો ગેસની ફ્લેમ પર તમારે મમરાને વધારે ક્રિસ્પી જ કરવાના છે। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધેલી છે અને મમરાને આ રીતે પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો કે મમરાનો એકદમ સરસ રીતે ભૂકો થઈ જાય છે। મીન્સ કે આપણા મમરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે તરત જ આપણે તેને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। કઢાઈ ગરમ હોવાના લીધે તમારે તેને કઢાઈમાં જ નથી રાખવાના। હવે એ જ કઢાઈમાં મેં આ રીતે તેલ લઈ લીધું છે અને ઘરમાં આ રીતનો જે હોલવાળો જારો હોય તે તમારે લેવાનો છે અને હવે અહીંયા મેં 1 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાનને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે। તો હવે આપણે જારામાં તેને ડાયરેક્ટ એડ કરીશું અને ઉપર નીચે કરતા જઈને બધા જ ફુદીનાને આપણે તળી લેવાના છે। અહીંયા ફુદીનામાં પાણી ના હોય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। એકદમ સરસ રીતે તમારે ફુદીનાને કોરો કરી લેવાનો છે અને ત્યાર પછી તેને તળવા માટે યુઝ કરવાનો। તો ફુદીનાને એકદમ સરસ રીતે ક્રિસ્પી કરવો જરૂરી છે, બિલકુલ પણ સોફ્ટ ના રહેવો જોઈએ। જો સોફ્ટ રહેશે તો આપણે જ્યારે તેની પેસ્ટ બનાવીશું ત્યારે પેસ્ટ તમારી બિલકુલ પણ સારી નહીં બને। તો એકદમ સરસ રીતે ચમચીથી ઉપર નીચે કરતા જઈને બધા જ ફુદીનાને તમારે ક્રિસ્પી કરી લેવાનો। તો અહીંયા ફુદીનો આપણો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો તેને પ્લેટમાં નીકાળી લઈશું અને હવે એ જ જારામાં અહીંયા મેં 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન લઈ લીધા છે। કોથમીરના પાનને પણ મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે અને ત્યાર પછી જ આપણે તેને તળવા માટે લઈશું। તો કોથમીરને પણ આપણે આ રીતે ઉપર નીચે કરતા જઈને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને તૈયાર કરી લઈશું। આ રીતે ચમચીથી આપણે ઉપર નીચે કરતા જઈને તળી લઈશું એટલે કોઈ પણ પાન છે તે બિલકુલ પણ સોફ્ટ નહીં રહે અને બધી જ કોથમીર એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા કોથમીર પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પણ પ્લેટમાં નીકાળીને ઠંડી થવા માટે રાખીશું અને હવે ફરીથી એ જ જારામાં આપણે 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું અને મરચાં પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ તળી લઈશું। અહીંયા મરચાં કટ કરેલા હોવાના લીધે બી ઉડે નહીં તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે ઉપર નીચે કરતા જઈને તળવાના અને અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ પણ આ સેવ મમરામાં નથી કરવાના। તો મરચાં તમારે થોડાક તીખા હોય તેવા જ લેવાના। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા બધા જ મરચાં એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। તો તેલ નિતારીને તેને પણ આપણે પ્લેટમાં રાખીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ઠંડી થવા માટે રાખીશું। ત્યાં સુધી આપણે જારામાં 1/2 થી 1.5 કપ જેટલા કાચા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને પણ આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું। સિંગદાણાનો ટેસ્ટ આ સેવ મમરામાં ખૂબ જ સરસ લાગશે। તો સિંગદાણા પણ ક્રિસ્પી થઈને એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તેમાંથી પણ આપણે બધું જ તેલ નિતારીને પ્લેટમાં નીકાળી લઈશું અને હવે સેવ મમરાનો સ્વાદ 100 ગણો વધારે તેના માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન જલજીરા પાવડર ઉમેરીશું અને ખટાશ માટે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું। અહીંયા તેની જગ્યાએ તમે 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો। 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું।
બધા જ મસાલા મિક્સ થઈને આપણા સેવ મમરાનો સ્વાદ વધારે તેવો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે મસાલાને આપણે સાઈડ ઉપર રાખીશું અને આપણે જે કોથમીર, ફુદીના અને લીલા મરચાંને તળીને તૈયાર કર્યા હતા તે બધા જ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં સૌથી પહેલાં તો આપણે 1/4 કપ જેટલા સૂકા મીઠા લીમડાના પાન ઉમેરીશું। અહીંયા જો તમારી પાસે સૂકો લીમડો ના હોય તો તમે જ્યારે કોથમીર તળી એ જ ટાઈમે તમારે લીમડાના પાનને તળીને ક્રિસ્પી કરી લેવાના। અહીંયા મારી પાસે સૂકા છે એટલે મેં ડાયરેક્ટ સૂકાનો જ ઉપયોગ કર્યો છે। હવે બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે બિલકુલ પણ પાણી એડ કર્યા વગર જ એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। અહીંયા પીસતી વખતે તમારે બિલકુલ પણ પાણીનો ઉપયોગ ભૂલથી પણ નથી કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતની ફાઇન પેસ્ટ મેં બનાવીને તૈયાર કરી લીધી છે। પણ અત્યારે આ પેસ્ટ છે તે થોડીક થીક છે, આપણે ડાયરેક્ટ જ જો મમરામાં તેને એડ કરશું તો મમરા સારી રીતે આ પેસ્ટથી કોટ નહીં થાય। તો તેના માટે આપણે ગેસ ઉપર એક વઘાર પેન રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલી બધી જ પેસ્ટને આપણે આ રીતે તેલમાં એડ કરીશું અને 2 મિનિટ માટે આપણે પેસ્ટને તેલમાં એકદમ સરસ રીતે સાતળી લઈશું એટલે આપણી પેસ્ટ છે તે એકદમ સરસ રીતે ફૂલી જશે અને ત્યાર પછી આપણે તેને મમરામાં એડ કરીશું એટલે બધી જ પેસ્ટ મમરાને એકદમ સરસ રીતે કોટ થઈ જશે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આ રીતે આપણી પેસ્ટ છે તે ફૂલવા લાગી છે, મીન્સ કે એકદમ સરસ રીતે તે કૂક થઈ ગઈ છે। તો હવે આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ કૂક નહીં કરીએ। હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને પેસ્ટ ગરમ હોય ત્યારે જ આપણે તેને સારી રીતે ચમચીથી મિક્સ કરીને તરત જ મમરા ઉપર આપણે વઘારને એડ કરી દઈશું અને હવે તૈયાર કરેલા મસાલાને પણ આપણે આ રીતે મમરા ઉપર એડ કરીશું અને બધા જ મસાલાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું અને હવે હાથની મદદથી ઉપર નીચે કરતા જઈને બધી જ પેસ્ટને મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ તમારે હાથથી કરવાની છે, જો તમે હાથથી મિક્સ કરશો તો પેસ્ટ છે તે બધા જ મમરાને એકદમ સરસ રીતે કોટ થશે અને અહીં અત્યારે પેસ્ટ ગરમ હોવાના લીધે તમારે એકદમ ધ્યાનથી આ પ્રોસેસ કરવાની। તો બધી જ પેસ્ટ અને મસાલાને મેં મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે। તમે જોઈ શકો છો કે ફુદીના અને ધાણાના લીધે આપણા મમરાનો કલર એકદમ સરસ ગ્રીન એવો આવ્યો છે અને બધી જ પેસ્ટ એકદમ સરસ રીતે મમરાને કોટ પણ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણા ક્રિસ્પી મમરા બનીને તૈયાર થયા છે। તો હવે આપણે તેમાં 2 કપ જેટલી થોડીક જાડી હોય તેવી બેસનની સેવ ઉમેરી દઈશું। જો ઓછી લાગે તો આપણે પાછળથી થોડીક એડ કરીશું। અહીંયા તમારે નાયલોન સેવનો ઉપયોગ નથી કરવાનો, થોડીક જાડી સેવ આવે તે જ એડ કરવાની છે અને હવે તેમાં આપણે જે સિંગદાણા તળીને રાખ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું અને ચમચાની મદદથી બધી જ વસ્તુને ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી લઈશું। સિંગદાણા અને સેવ એડ કરવાથી મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। અત્યારે મને સેવ થોડીક ઓછી લાગે છે તો ફરીથી આપણે 1/4 કપ જેટલી સેવ એડ કરી દઈશું। તો અત્યારે ટોટલ મેં 2 કપ જેટલી સેવ એડ કરી દીધેલી છે। મિક્સ કરી દઈશું સારી રીતે। તો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ ટેસ્ટી અને ચટપટા એવા આપણા આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે। તમે આ રીતે સેવ મમરા બનાવીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો તમે ક્યારે આ રીતે એકદમ ટેસ્ટી અને ચટપટા એવા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા ઘરે ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।